આગળ વાત કરીએ ઉનાળાના ગરમી વિશે। રાજ્યમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। અનેક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે। તો શરૂઆતમાં ગરમીથી બચવા લોકો હવે વોટર પાર્કનો સહારો પણ લઈ રહ્યા છે। રવિવારની રજા હોવાથી વોટર પાર્કમાં લોકોનો ધસારો પણ જોવા મળ્યો। ગરમી વધતા સ્વિમિંગ પુલ વોટર પાર્કમાં લોકોનો ધસારો જોવા મળ્યો છે। શનિ રવિની રજાઓમાં વોટર પાર્કમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। તો ગરમીથી બચવા માટે લોકો વોટર પાર્ક પહોંચી રહ્યા છે। સ્વિમિંગ પુલ વોટર પાર્કમાં લોકોનો ધસારો પણ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। અનેક શહેરોમાં તાપમાનનો પારો પણ ઉચકાયો છે। સુરતમાં ગરમીથી બચવા લોકો વોટર પાર્ક ખાતે પહોંચ્યા છે। રવિવારની રજા હોવાથી વોટર પાર્કમાં લોકોનો ભારે ધસારો પણ જોવા મળી રહ્યો છે। જેમાં ગરમી વધતા સ્વિમિંગ પુલ વોટર પાર્કમાં લોકોનો ધસારો હાલ જોવા મળી રહ્યો છે। શનિ રવિની રજામાં વોટર પાર્કમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। વોટર પાર્કના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગરમીની શરૂઆત થતાની સાથે જ લોકો વોટર પાર્ક ખાતે પહોંચ્યા છે અને આ સાથે જ મજા પણ માણી રહ્યા છે। સ્વિમિંગ પુલ વોટર પાર્કમાં લોકોનો ભારે ધસારો પણ જોવા મળી રહ્યો છે। ઉનાળાની આકરી ગરમીની વચ્ચે લોકો વોટર પાર્ક ખાતે પહોંચ્યા છે। તો ગરમીથી બચવા લોકો વોટર પાર્ક ખાતે પહોંચ્યા છે અને આ સાથે જ વોટર પાર્કની અંદર મજા પણ માણી રહ્યા છે। ઉનાળાની આકરી ગરમી વચ્ચે લોકો વોટર પાર્ક ખાતે પહોંચ્યા। અમારી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આ સાથે જ લોકોનો ધસારો વોટર પાર્ક ખાતે જોવા મળી રહ્યો છે। લોકોમાં કેવો ઉત્સાહ છે હાલ ગરમીને લઈને અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ, એટલે જે રીતે સતત ગરમી વધી રહી છે, ઉનાળાની શરૂઆત છે અને ઉનાળાની શરૂઆતમાં સતત ગરમીનો પારો આસમાને જઈ રહ્યો છે, ત્યારે લોકો માટે પણ હરવા ફરવા માટેનું એક સૌથી ઉત્તમ જો સ્થળ કહી શકાય તો તે વોટર પાર્ક છે, ફાર્મ હાઉસ છે, પછી સ્વિમિંગ પુલ છે, તેવા સ્થળો જોઈ રહ્યા છે। ગરમીમાં એક તરફ કાતર ગરમી છે, લોકોને ફરવા જવું છે, ઉનાળાનું વેકેશન બાળકોનું શરૂ થઈ ચૂક્યું છે અને આવા સંજોગોમાં બાળકો જ્યારે ફરવાની જીદ કરતા હોય છે ત્યારે તેઓને ફરવા લાયક સ્થળ જો અત્યારે કોઈ માધ્યમ બનતું હોય તો તે વોટર પાર્ક છે, સ્વિમિંગ પુલ છે, જેને લઈને ગરમી સામે લોકોને રક્ષણ મળી શકે છે। અત્યારે લોકો મસ્તી કરી રહ્યા છે પાણીમાં। તમે જણાવશો, એક તરફ ગરમી છે અને બીજી તરફ વોટર પાર્કમાં મસ્તી, શું કહેશો? બહુ મજા આવે છે, ભલે ગરમી ઠંડી કોઈ અહેસાસ નહીં થતો। શું કહેશો, બહાર કેટલી ગરમી છે ને અત્યારે કેટલી મજા? અહીંયા તો બહુ જ મજા આવે છે, સહેજ બી ગરમી જેવો માહોલ લાગતો જ નથી અને ખરેખર આજે પબ્લિક જોઈને બહુ જ મજા આવી રહી છે। શું માનશો તમે? શું કહેશો, કેટલી મજાની લાઈફ છે અત્યારે? શું કહેશો, કઈ રીતની અત્યારે મોજ મસ્તી કરો છો, કોની કોની સાથે? અમે બધા ફ્રેન્ડ સ્પેશિયલી અંકલેશ્વરથી અહીંયા આવ્યા છે, સુરત। અમે જે એક્વાય માજિકામાં મજા કરવા અને ખરેખર માહોલ જોઈને બહુ જ મજા આવી રહી છે। બિલકુલ, તમે જણાવશો કોની સાથે આવ્યા છો, કેટલો એન્જોય મસ્તી થાય છે? અમે બધા સાથે જ છીએ, ફેમિલી ફ્રેન્ડ્સ જ છે બધા અને ફૂલ એન્જોય કરીએ છીએ। અંગ્રેજપુરથી આવ્યા છે અમે લોકો। એક ગરમી કેવી છે બહાર? ગરમી ખબર નથી લાગતી કે ગરમી જેવું છે અહીંયા અંદર, ભલે બહાર ગરમી છે અહીંયા ગરમી જેવો માહોલ છે જ નહીં। બિલકુલ, એટલે જોઈ શકાય છે લોકો ખૂબ એન્જોય મસ્તી કરી રહ્યા છે। શનિ રવિની રજાઓ પણ છે અને આવા સમયે અત્યારે સૌથી વધુ અત્યારે લોકો જે છે તે આનંદ કરતા હોય છે। અત્યારે જોઈ શકાય છે પાણીમાં અદ્ભુત લોકો પરિવાર સાથે, બાળકો સાથે, મિત્રો સાથે મોજ મસ્તી કરી રહ્યા છે। આપણી સાથે અહીંના જે કરતા હરતા છે તે જોડાયા છે, તેની સાથે વાત કરીશું। તમે જણાવશો, આજે રવિવારની રજા પણ છે, એક તરફ બાળકોનું વેકેશન અને ગરમી, લોકોનો કઈ રીતે ઘસારો? લોકોમાં આજે 2000ની આસપાસ જેટલો પાર્કમાં ગેસનો ઘસારો છે અમારે અહીંયા પર ને આજે વધારે એમ બી આજે પરીક્ષાઓ પતી છે, બોર્ડની પરીક્ષાઓ પતી છે, હજુ પણ સ્કૂલની પરીક્ષાઓ બાકી છે, તે છતાં પણ બી આજે 2000ની આસપાસ જેટલું ગેસ્ટ અમારા અહીંયા એન્જોય કરી રહ્યા છે। ગરમીને કારણે લોકો વધી રહ્યા છે એવું કઈ? હા, ગરમી તો ખાસી ગરમી વધી ગઈ છે, એના કારણે ખાસ વધી ગયા છે।
એટલે જે રીતે અત્યારે જોઈ શકાય છે હાલ અહીં ગરમી એવી વધી છે, લોકો પાણીમાં એન્જોય મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. પરિવાર સાથે હાલ પાણીમાં એન્જોય કરી રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે. એકમાત્ર સાધન અત્યારે હાલ ગરમીનું સામે રક્ષણ આપવાનું થઈ રહ્યું છે. પરિવાર સાથે અત્યારે આનંદ કરી રહ્યા છે. તમે જણાવશો બહાર કેટલી ગરમી છે, અહીંયા કોની સાથે કઈ રીતે મસ્તી? અમે અમારા ફેમિલી સાથે આવ્યા છે, બચ્ચાનું વેકેશન છે એટલા માટે. બહાર કેટલી ગરમી છે? બહાર તો બહુ ગરમી છે અત્યારે, પણ અહીંયા કુલ લાગે છે. બહાર ગરમી છે એ લોકો આ પાણીમાં જ અત્યારે રાહત મેળવવા માટે અહીં આવી રહ્યા છે. જે રીતે હજી તમને આ દ્રશ્ય બતાવી રહ્યો છું, આ વોટર પાર્કની અંદર લોકો પરિવાર સાથે મિત્રો સાથે મોજ મસ્તી કરી રહ્યા છે. બીજી તરફ જે જુદા જુદા થીમ બનાવવામાં આવતી હોય છે ત્યાં પણ લોકો ડીજેના તાલે પણ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. અત્યારે પણ આ માહોલ છે જ્યાં વેવ્સ નો જે આખો બનાવવામાં આવતી હોય છે અને વેવ્સની જગ્યાએ જે ડીજે હોય છે, લોકો અહીં જે છે તે ખૂબ જ આનંદ મસ્તી એ કરતા હાલ અહીં જોવા મળે છે. એક માત્ર સાધન એટલે કે સ્થળ અત્યારે જો કહી શકાય તો કે એક આ સ્વિમિંગ પુલ છે, વોટર પાર્ક છે જે બની રહ્યું છે. શનિ રવિની રજા છે તો આજે સ્વિમિંગ પુલમાં પણ 2000 થી વધુ લોકો હાલ અહીંયા એક જ દિવસમાં આવ્યા છે. તમે જણાવશો બેન કેટલો આનંદ મસ્તી, એક બાજુ ગરમી ચાલે છે ત્યારે વોટર પાર્કમાં સ્વિમિંગ પુલમાં બહુ જ મજા આવે છે, ખૂબ જ એન્જોય કરીએ છીએ અમે ફેમિલી સાથે. બહારની ગરમી વર્તાય છે? હા, ગરમીના લીધે અહીંયા એકદમ સારું લાગી રહ્યું છે. તમે જણાવશો બહાર ગરમી હોય અને અહીંયા વોટર પાર્કમાં કેટલી મજા? વોટર પાર્કમાં મજા આવે છે, બહાર ગરમીમાં મજા નહીં આવશે. બિલકુલ અત્યારે જોઈ શકાય છે વોટર પાર્કમાં લોકો મજા મસ્તી આનંદ કરવા માટે આવ્યા છે. જે રીતે અત્યારે હાલ અહીં લોકો પરિવાર સાથે મિત્રો સાથે આનંદ કરતા જોવા મળી રહ્યા છે અને તેને જ લઈને અહીં મોટી સંખ્યામાં લોકો મોજ મસ્તી કરી રહ્યા છે અને વોટર પાર્ક એકમાત્ર સ્થળ અત્યારે લોકો માટે આનંદ મસ્તીનું બની રહ્યું છે. જી આભાર ધ્રુવ, અમારી સાથે જોડાવા બદલ.